મને હું તો અહીંયા હતો. હું સાહેબ અહીંયા હતો. હવે યાની ક્યાં આડા આપણે ધોકો લઈશ મંડાળો છો એટલે સાહેબ હું તો સાહેબ તારા હિસાબે મારી ઇમેજ ડાઉન કરવાની એમ નહીં સાહેબ હું તો અહીંયા હતો. સાહેબે કીધું સાહેબે કીધું. બહાર જવાના હતા. સાહેબે કીધું. મુકતા હો સેમ્પલ પૂરી મારી દેવાનો છે સોમનાથ જિલ્લાના ગઢડા પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવા લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મનુ વાજાએ આ દારૂના જથ્થામાંથી 2 જેટલા કોથળા અને 2 બેગ ભરી દારૂ ચોરીને પોતાની ખાનગી કારમાં છુપાવી દીધો હતો. જોકે આ દારૂ ચોરી કરતી વખતે જ પોલીસ કર્મી ઝડપાઈ ગયો હતો. સમગ્ર ચોરીની બાબતની ઉના ડીવાયએસપીને જાણ થતાં જ ઉના પોલીસ કર્મીએ ત્યાંથી દારૂ લઈ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને બીજો જથ્થો આજુબાજુના ઝાડી ઝાખરામાં ફેંકી દીધો હતો. જોકે એએસઆઈ ફરાર થાય તે પહેલાં જ કાર સહિત તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઉધડો લીધો હતો. પીઆઈએ મનુ વાજાનો ઉધડો લેતા કહ્યું હતું કે વધારે જીભાજોડી ન કર, તમારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની સાહેબે કીધું છે કે પૂરી જ દેજો. દારૂના જથ્થાની ચોરી વિશે એએસઆઈ મનુ વાજાએ સેમ્પલ હોવાનું કહી પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર બાબતે જિલ્લા પોલીસ વડાએ ગીર ગઢડાના પોલીસ મથકના એએસઆઈ મનુ વાજા વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.